નમસ્કાર. લઘુ ઉદ્યોગ ભારતી અને એક્સપો વિશે મોસ્ટ ઓફ અમારા ગણેશભાઈ જે અત્યારે એક્સપોના અધ્યક્ષ છે એને બધી વાત કરી છે. આપણે જાણીએ છીએ કે સૌરાષ્ટ્ર છે એ સ્વયંભૂ ડેવલપ થયેલું એમએસએમઈનું હબ છે. 3 લાખથી ઉપર આપણા એમએસએમઈ રજિસ્ટર્ડ એમએસએમઈ અત્યારે સૌરાષ્ટ્રમાં કામ કરી રહ્યા છે. એમાં જામનગર છે તો બ્રાસપરે એમાં મોનોપોલી લીધી છે, ઇલેક્ટ્રિક પાર્ટમાં લીધી છે. મોરબી છે તો સિરામિકમાં લીધી. રાજકોટ છે તો 40 ઉપર સેગમેન્ટમાં અત્યારે આપણે ડેવલપ થઈ રહ્યા છે. રાજકોટ છે આપણે મીનું જાપાન જ ગણાય. તો અત્યારે આ 10 વર્ષ જ્યારે આપણે અત્યારે વડાપ્રધાને ઇમ્પોર્ટ ઉપર જ્યારે બાન કર્યો છે તો ડિફેન્સ, રેલવે, શિપિંગ આ બધાને અત્યારે જે ફોરેનથી ઇમ્પોર્ટ કરતા હતા એ પ્રતિબંધિત કર્યા હોય તો અત્યારે આપણા સૌરાષ્ટ્રનો લાભ કેવી રીતના મળે? તો આ એક્સપોમાં મેઇન એ રીતની આપણી આખી એક મુહિમ છે. અને મારે અત્યારે સરકાર સાથે 7 મિનિસ્ટરો વાળે વાત ચાલે છે. ગુજરાતમાં પણ આપણે વાત ચાલે છે. અને એક અભ્યુદય છે એને મેં એક જવાબદારી આપી છે 2 ડોમમાં. ખાસ કરીને ડિફેન્સના જે મોટા યુનિટો છે બધા એની નીડ છે. ઓછામાં ઓછા 300-400 પાર્ટ એ લઈને આવવાના છે. એમાં હેલિકોપ્ટરના પાર્ટ છે, ટેન્કના પાર્ટ છે. જે અત્યારે રશિયાથી ને વગેરેથી જે ટેન્કો આવેલી એનું અત્યારે મેન્ટેનન્સની ખૂબ જ જરૂરી છે. આયાત ઉપર બાન છે તો સ્વાભાવિક છે કે જે કંઈ વેપારી છે, મેન્યુફેક્ચરર, ફોરેન મેન્યુફેક્ચરર છે એને પણ ધંધો કરવો છે રાજકોટમાં. અને ખાસ કરીને આપણા ભારતની અંદર અત્યાર સુધીમાં સાઉથમાં વધારે ડિફેન્સને ડેવલપ થયું કારણ કે ત્યાંના લોકો વધારે જાગૃત હતા. તો આ જાગૃતિ આપણા ઉદ્યોગકારોમાં પણ કેમ ન આવે અને આપણા સૌરાષ્ટ્રનો ગ્રોથ કેમ ન થાય એવો આશય કાયમી લઘુ ઉદ્યોગ ભારતી કરી રહી છે. અને અમારો પણ એ જ પ્રયાસ છે કે આમાં મેક્સિમમ આપણા એમએસએમઈ જે કાંઈ અહીંયા છે આપણે જાણીએ છીએ કે અહીંયા સ્કિલ છે. હવે આધુનિકરણ આવી ગયું છે, એટલું ડેવલપમેન્ટ થયું છે. અને અત્યારે અમે જ્યારથી આ પ્રયાસ ચાલુ કર્યા છે, આની પહેલા ડિફેન્સ છે કે રેલવે છે એના શિપિંગના સેમિનારો આપણે કર્યા અને મેક ઇન ઇન્ડિયાએ આપણે કર્યું. તેના હિસાબે જે કાંઈ વિદેશની અંદર જે વસ્તુઓ બનતી હોય એની ક્વોલિટી કેવી હોય એને કેવી રીતના ડેવલપ કરવું હોય એ આપણે સરકાર સમક્ષ મૂક્યું, દુનિયા સામે મૂક્યું અને એના અત્યારે સારા પરિણામો આવે છે. અમે ખાલી હું તમને કહું મેક ઇન ઇન્ડિયામાં આપણે કમ્પ્રેસરને વગેરે રાખેલું તો અત્યારે સિલ્વર કરીને છે 1000 ઉપર કમ્પ્રેસર એવા બનાવતા થઈ ગયા. આવી ઘણી બધી પાર્ટો અત્યારે ડેવલપ થઈ ગયો. અને ડિફેન્સની અંદર રડારથી લઈ અને ઉપર યાન સુધીના પાર્ટ આપણે અહીંયા બનાવતા થઈ ગયા. એટલે એક આ જાગૃતિ લેવાનું ખાસ તો આ એક આપણું એક્ઝિબિશન છે એમાં આપણું આ એક અભિયાન ચાલુ છે. જો પેલા હું તમને કહું અત્યારે હું ખોડલધામમાં ટ્રસ્ટી નથી, સરદારધામમાં ટ્રસ્ટી નથી. સરદારધામમાં મેં ખાલી એક એક્સપોની જવાબદારી લીધી હતી. એક્સપો જેવું સ્ટાર્ટ થયું પૂરું થયું ત્યાં સુધી મેં જવાબદારી લીધી. એટલે કોઈ સંસ્થા સાથે હું જોડાયેલો નથી. એટલે વિશેષ એમાં પછી કઈ મારું ઇન્વોલ્વમેન્ટ પણ ન હોય. પાટીદાર અગ્રણી હવે હું અત્યારે લઘુ ઉદ્યોગ ભારતીની વાત કરું એમાં હું છું. તમે મને એનું પૂછો, ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટની વાત પૂછો. નજીકથી જો એટલે બંને સંસ્થાના જે અગ્રણીઓ છે એની સાથે તમારા સારા સંબંધ છે. આ ઘટનાને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? જો તમે બે સંસ્થાનું નામ આવી રહ્યું છે એને કઈ રીતે? બે સંસ્થાનું ડેવલપમેન્ટ મેં જોયું છે. એક સંસ્થામાં તમને ખબર છે કે જ્યારથી એનું શરૂઆત થઈ એના પ્લાનિંગથી લઈ અને 17 સુધી ઘણા બધા કાર્યક્રમો મેં કર્યા છે. એટલે એમ હું નહીં કહું કે હું ભાઈ સમાજમાં હું નથી ને એ વાત નહીં કરી શકું તમને. પછી જે કાંઈ અત્યારે કલ્ચર ફાઉન્ડેશન હોય કે એમાં અમે પાયાનો રોલ ભજવ્યો છે. એક પાથ અમે ચિત્રો છે અને એમાં કર્યું છે. સરદારધામની અંદર જે કંઈ હોય એટલે સ્વાભાવિક છે કે આપણે સલાહ સૂચનને જે કંઈ હોય એના દિશા સૂચન કરતા હોય કે આવા છે. પણ હવે સમયાંતરે કોઈને કોઈ હવે આવડો મોટો વર્ગ છે ને નાનું મોટું કોઈ થાય તો એને તમે કોઈ રોકી ન ગઈ આપણે અત્યારે. અને એક એનો હિસ્સો છે ને આ બાજુ બધું સરખું થઈ જશે આમાં બધું. અને જ્યારે આવું બનતું હોય ત્યારે જાણીએ છીએ કે આની અંદર સારા લોકો છે એને ચિંતા થવાની, સમાજની બદનામી છે સમાજનું છે એની એ રીતે ચિંતા કરશે. રાજકીય લોકો છે એ આની ઉપર દોષ કરશે, ઓલો ઓની પર દોષ કરશે, એવું બધું બનવાનું છે આ બધું. અને સમયાંતરે વળી ભૂલાઈ જાય ને વળી પાછું સમાજના ગ્રોથ માટે બધા વિચારતા થઈ જાય. પાટીદારની સામાજિક સંસ્થાઓ છે એમ હવે ફંડને લઈને, ટ્રસ્ટીઓને લઈને હરીફાઈ ચાલુ થઈ ગઈ છે? ના, આમાં હરીફાઈ બિલકુલ નથી. જો આખા ગુજરાતની અંદર તમે જોશો ને નાના ગામડાથી લઈને બધા તાલુકા અને શહેરમાં બધી સંસ્થાઓ અત્યારે બધી ચાલુ છે. અમારા પૂર્વજોએ ઘણું બધું કામ કર્યું છે. એમાં સ્કૂલો છે, વાડીઓ છે, આ બધું કર્યું છે. અને એ વડીલોની જે કંઈ આગમ હતી એની સૂઝ હતી એને લઈને જ આ સમાજ અત્યારે અહીં સુધી પહોંચ્યો છે. જે કંઈ એજ્યુકેટેડ આગળ વધ્યો, ખેતીવાડીમાં આગળ વધ્યો, આવા ઇન્ડસ્ટ્રીની આગળ વધ્યો એને લઈને છે. હવે જ્યારે સમૃદ્ધિના બધું જ્યારે આવે વિસ્તાર વધે તો આટલું નાનું મોટું કઈ ને કઈ થવાનું છે. પૈસા વધારે છે એટલા માટે થાય છે. મુદ્દો આવે છે છેલ્લે પૈસાને. જો સંસ્થાઓ છે કોઈ પણ સારા કામ કરતા હોય, આવા જયારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થતા હોય તો કઈ ડોનેશન વગર કઈ થાય નહીં. અને જે લોકો દાતાઓ દાન આપે છે એના પરસેવાની મૂડીઓ આપતા હોય છે તો એનું એ રૂપિયાનું ₹1.25 કેમ થાય અને લોકોને એનો કેમ ફાયદો મળે એવી તમામ સંસ્થાઓ આવો પ્રયાસ કરતો હોય.
તમે જોશો કે અમારા દરેક જિલ્લાની અંદર મોટી મોટી હોસ્પિટલો ચાલે છે, મોટી મોટી સ્કૂલ કોલેજો ચાલે છે અને નિર્વિવાદ ચાલે છે પાછા. એવું નથી કે એમાં કઈ અંદરો અંદર કોઈ હરીફાઈ છે કે એવું નથી કઈ. તમે જામનગર, કચ્છ કે અમદાવાદ કે આ જૂની સંસ્થાઓ અમારી કેટલી છે, કોઈને કોઈ વિવાદ ને એવું કઈ થતું નથી. પણ હવે આવા સામાન્ય રીતે આ બે સંસ્થાઓ જે મોટી થઈ રહી છે, આવી 6-7 સંસ્થાઓ છે કે જે મોટી છે અને મોટા લેવલે કામ કરે છે, તો એમાં કાર્યકર્તાઓ કોણ ક્યારે ભાગ ભજવશે તો તમે નક્કી જ ન કરી શકો ને. આમાં બધે શું થવું જોઈએ? આમાં તમે એક પાટીદારના દીકરા તરીકે આ વિવાદમાં હવે શું થવું જોઈએ, શું માનો છો? વિવાદ તો સમી જશે અને જે કઈ હવે છે એનું અમારા વડીલો કે જે કઈ ભેગા થઈને આનો સારા ઉકેલ લાવશે. આમાં તો આપણે જોઈએ છીએ કે અવારનવાર કઈ ને કઈ બધા સમાજોમાં બનતા જ હોય ને કઈ ને વળી પાછું સરખું થઈ જતું હોય ને આ સરખું થઈ જશે. દર વખતે ચર્ચાનું કેન્દ્ર ખોડલધામ હોય છે. એ તો જ્યાં સુધી હતા ત્યાં સુધી અમે કઈ ચર્ચાનું સ્થાન નતો બહુ. હવે તો પાછો જ્યાં થયું નતો એનું તમે કઈ કાણો ન કહી શકો. એવું છે અમુક લોકો ખોડલધામમાંથી છૂટા પડ્યા પછી ચર્ચાનો મુદ્દો બની ગયો. ના એવું તો નથી કોઈ. હવે જો જે કઈ ન્યાય અત્યારે લોકો છે એ સંસ્થાની ચિંતા કરતા હોય, સંસ્થાના ગ્રોથ માટે વિચારતા હોય. આજે કઈ આવડી મોટી સંસ્થાઓ નાની નથી કઈ તો બધા એની તેને ગ્રોથ ને એના માટે વિચાર કરતા જ હોય અને એ દિશામાં કામ કરતા હોય અને પછી દરેકના પોતપોતાના વિચાર હોય, પોતપોતાની સૂઝ હોય, એ રીતે કામ કરતા હોય બધા. કોઈનો વ્યક્તિગત મામલાને સંસ્થા સુધી ન લઈ જવું જોઈએ એવું માનો છો તમે? એ તો વ્યક્તિગત તો તમારે સંસ્થાને, જો સંસ્થા છે ને એક નિર્જીવ છે. દાખલે કોઈ પણ સંસ્થા હોય એના સંચાલકો થકી એનો વિકાસ અને અવરોધ એના સંચાલકો ઉપર જ હોય. તમે કોઈ પણ તમારી ચેનલો હોય કે જે કઈ હોય એના મેનેજમેન્ટમાં કોણ છે એની પર જ આધાર રાખતો હોય ને બધું. તમે રિપોર્ટિંગમાં જે કઈ કરતા હોય તમે રિપોર્ટિંગ કેવું કરો કે એની પર જ હોય. મેનેજમેન્ટમાં ખામી છે? ના મેનેજમેન્ટ બે સારું જ કરે છે, બે મેનેજમેન્ટ સારું કરે છે. બે ની અંદર એક્સપર્ટ છે, જે ઉપલા લેવલે છે બધા નિષ્ણાતો જ છે બધા, એમાં કઈ વાંધો નથી કોઈને. હું ગણેશભાઈ ઠુમર લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર સંભાગના ઉપાધ્યક્ષની જવાબદારી સંભાળું છું અને આગામી ફેબ્રુઆરીમાં જે અમારો IIF 9 એટલે કે ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેર 9મો એડિશનનું જે અમારું આયોજન થઈ રહ્યું છે એમાં પ્રોજેક્ટ ચેરમેનની જવાબદારી છે. લઘુ ઉદ્યોગ ભારતી નાના ઉદ્યોગ માટે કામ કરતી આપણી રાષ્ટ્રવ્યાપી સંસ્થા છે. આખા દેશમાં લગભગ 580+ જિલ્લાઓમાં એનું અસ્તિત્વ છે અને લગભગ 55 કે 56,000 ઉપર ઉદ્યોગ યુનિટો એમાં લાઈફ ટાઈમ મેમ્બર તરીકે જોડાયેલા છે. આ નાના ઉદ્યોગો માટે અલગ અલગ અમે જે કાર્યો કરીએ છીએ એમાં એક બીજું મહત્વનું કામ છે કે નાના ઉદ્યોગો માટેની એની પ્રોડક્ટનું માર્કેટિંગમાં મદદરૂપ થવું. તો માર્કેટિંગમાં મદદરૂપ થવા માટે માર્કેટિંગનું આપણે જે પાવરફુલ ટૂલ કહેવાય તો એ છે એક્ઝિબિશન. તો આ માર્કેટિંગની મદદરૂપ થવા માટે લઘુ ઉદ્યોગ ભારતી તેના રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વખતો વખત એક્ઝિબિશન કરતા હોય છે. લઘુ ઉદ્યોગ ભારતી પોતાની બ્રાન્ડ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ફેરના નામથી એક્ઝિબિશન કરે છે. આ એક્ઝિબિશન છે એ આ વખતનું અમારું IIF 9 છે. આની પહેલા IIF 4 પણ રાજકોટમાં જ આપણે એપ્રિલ 2017માં આયોજન કરેલું. એનાથી વધુ સારું અને વધુ વિશાળ એવું એક્ઝિબિશન અમારું IIF 9 આવતા ફેબ્રુઆરીમાં 2 થી 5 ફેબ્રુઆરીના રોજ NSIC ગ્રાઉન્ડ રાજકોટમાં આપણે કરવાના છીએ. આ ફેરમાં અમે જર્મન ડોમ જેને કહેવાય એ સ્ટાઇલના ડોમ, સેન્ટ્રલ એસી અને એમાં લગભગ 375 ઉપરાંતના નાના મોટા સ્ટોલ હશે. અલગ અલગ સેક્ટરના ઉદ્યોગકારો પોતાની પ્રોડક્ટ આમાં એક્ઝિબિટ કરશે. 4 દિવસમાં લગભગ અમારા અંદાજ પ્રમાણે 1 લાખ વિઝિટર્સ, ક્વોલિટી વિઝિટર્સ આમાં આવશે. અને આ ઉદ્યોગ એક્ઝિબિશન જે છે એમાં ગવર્મેન્ટ તરફથી નાના ઉદ્યોગકારને સ્ટોલ રેન્ટમાં 75% સબસિડી મળે એનો પણ લાભ મળવાનો છે. આપણે જાણીએ છીએ એમ સૌરાષ્ટ્રમાં લગભગ સૌરાષ્ટ્રનું આખું ઇકોનોમી છે ઉદ્યોગમાં એ MSME ઉપર આધારિત છે. મોટી ઇન્ડસ્ટ્રીઝ કે PSU બહુ ઓછા છે. હવે નાના ઉદ્યોગકારો છે તો એને જે એક્ઝિબિશનનું પોતાની પ્રોડક્ટ એક્ઝિબિટ કરવી હોય તો દૂરના એક્ઝિબિશન કરવામાં થોડુંક એને મેન પાવર, ફાઇનાન્સ આ બધાના જે કન્સ્ટેન્ટ હોય એને લઈને પ્રશ્ન રહેતા હોય છે. તો એને લઈને અમે એવું વિચારીએ છીએ કે આવા મોટા રાષ્ટ્રીય કક્ષાના એક્ઝિબિશન જો રાજકોટ લેવલે થાય તો અહીંનો આપણો સૌરાષ્ટ્રનો અને રાજકોટનો ઉદ્યોગકાર છે એ પોતાની પ્રોડક્ટ છે એ નેશનલ લેવલ એક્ઝિબિટ કરી શકે. લઘુ ઉદ્યોગકારોના પ્રશ્નો તો આપણે જાણીએ ઘણા હોય છે, પણ જે એક્ઝિબિશન છે એને આ પ્રશ્નો સાથે અત્યારે કોઈ રિલેટેડ ના કરી શકાય. કારણ કે એક્ઝિબિશન છે એ ફક્ત ને ફક્ત એક માર્કેટિંગનો પ્રશ્ન હલ કરવાનો આપણું ટૂલ છે
એમાં બધી આ જે સૌરાષ્ટ્રની પ્રોડક્ટ છે, બધા લોકો મશીન ટૂલ્સ છે, ઓટોમોટિવ છે, ફોર્જિંગ, કાસ્ટિંગ, હાર્ડવેર છે, ટ્રાન્સફોર્મર્સ છે, પંપ, મોટર્સ છે, આ બધી પ્રોડક્ટ જેટલી બને છે બધા લોકો આમાં પાર્ટિસિપેટ થવાના છે. ઇવન રાજકોટ ઉપરાંતના નજીકના શહેરો આપણા છે, મોરબી છે, જામનગર છે, નજીકના આપણા બરોડા, અમદાવાદ, આ બધા લોકો છે, ત્યાંના પણ પ્રોડક્ટ વાળા MSME બધા અહીંયા પાર્ટિસિપેટ થવાના છે. આપણે વાત કરીએ એમ અમારે લઘુ ઉદ્યોગ ભારતી છે એ દેશના બધા રાજ્યો અને જિલ્લાઓમાં પથરાયેલું છે, તો બીજા રાજ્યોમાંથી પણ અમુક પાર્ટિસિપન્ટ આવે એવી પણ અમારી અપેક્ષા છે. હા, એ તો બે વસ્તુ છે. એક તો જે મેં ફૂટફોલ કીધું એમાં પણ ઇન્ક્રીઝ થવાની અપેક્ષા છે, અને ટર્નઓવર રીતે બે રીતે છે. એક તો કામ વધે, ફૂટફોલ વધે, એક્ઝિબિટર વધે એટલે ટર્નઓવર વધે, પ્લસ આપણે જાણીએ કે જેમ ફુગાવા વધે એટલે ફિગર અમને વધવાના જ છે, એટલે આ રીતે ટર્નઓવરમાં તો ખાસો એવો વધારો થશે. હા, હવે આપણે ફક્ત ચાઇનાની વાત નહીં કરીએ, પણ વિશ્વના બીજા દેશોમાં જે પણ પ્રોડક્ટ બને છે અને ઇન્ડિયામાં નથી બનતી, તો એના માટે પણ અમારા પ્રયત્નો ચાલુ છે. વચ્ચે રાજકોટ યુનિટે મેક ઇન ઇન્ડિયા શો કરેલો, અને એમાં જે ચાઇનામાં પાવર ટૂલ્સ બને છે એની અમુક પ્રોડક્ટ અમે ડિસ્મેન્ટલ કરી, એના ડ્રોઈંગ્સ આપ્યા અને એની ટાર્ગેટ કોસ્ટ આપી, અને આવી રીતે અમે 3 દિવસનો એક શો રાખેલો, અને આજની તારીખમાં એમાં લગભગ 25-30 આઈટમો ઓલરેડી અહીં ડેવલપ થવા જઈ રહી છે. IIF-માં બધા સેક્ટર આવે, જે પણ આપણા સૌરાષ્ટ્ર સરાઉન્ડિંગ જે પણ એન્જિનિયરિંગ યુનિટ છે આપણા, જે કોઈ પણ પ્રોડક્ટ હોય, કારણ કે લઘુ ઉદ્યોગ ભારતી કોઈ પણ ઉદ્યોગકાર હોય એને મેમ્બર બનાવે છે. અમારું પ્રોડક્ટ સ્પેસિફિક કે એરિયા સ્પેસિફિક અમારું સંગઠન નથી, એટલે દરેક પ્રકારના પ્રોડક્ટ અને દરેક પ્રકારના ઉદ્યોગો આમાં સમાવેલ છે.